રાજકોટની સિવિલ હોસ્પિટલ અને વિવાદો જાણે એકબીજાના પર્યાય બની ગયા છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી આ હોસ્પિટલમાં હવે દર્દીઓને માત્ર બીમારી જ નહીં પણ ઉંદરોના ત્રાસનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સોશિયલ મીડિયા પર સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ઉંદરો બિંદાસ્ત ફરતા જોવા મળી રહ્યા છે। વાયરલ થયેલો આ વિડીયો ઓપીડી વિભાગનો હોવાની શક્યતા છે। રાત્રિના સમયે દર્દીઓ આરામ કરતા હોય છે, ત્યારે ઉંદરોનો આ આતંક દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે આફત બની રહ્યો છે। મહત્વનું છે કે સિવિલમાં શ્વાન ફરતા હોવાના દ્રશ્યો પણ અગાઉ સામે આવ્યા હતા। હવે આ ઉંદરોનો ત્રાસ તંત્રની પોલ ખોલી રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે। મને પણ આપના માધ્યમ દ્વારા જાણવા મળેલું છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે કચરા ટોપલીઓ હતી ત્યાં ઉંદર આટા મારતા હતા અને એની વિગતે તપાસ કરતા પ્રાથમિક રીતે જે જાણવા મળ્યું છે તે ઉંદર ત્યાં હતા અને એ ન હોવા જોઈએ અને એ બાબત સાચી છે। અને છતાં આપના દ્વારા જે ધ્યાન આપવામાં આવ્યું છે એની અંદર ઉકેલ ના આનો યોગ્ય ઉકેલ આવે, દર્દીની સાથે સંકળાયેલો અને આ ચેપ પણ થતું હોય છે એવું થતું હોય છે અને એને કારણે આ ઉંદરની બાબતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે। એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય, કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે। અત્યારે થોડો લેપ્સ રહ્યું છે, ઉંદર રહ્યો છે, એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી છે અને ફરીથી ના થાય એનો અમે પ્રયત્ન કરશું એવું અમને